પીઆઈ પાદરિયા માટે કેસ ન લડવાનો રાજકોટ બાર એસોસિએશને ઠરાવ રદ કર્યો છે। રાજકોટ બાર એસોસિએશનની બેઠકમાં પીઆઈ પાદરિયાનો કેસ લડવાનો નિર્ણય લેવાયો છે। જયંતિ સરધારા બિઝનેસમેન હોવાથી બાર એસોસિએશને પીઆઈ પાદરિયાનો કેસ લડવાનો નિર્ણય લીધો છે। જયંતિ સરધારા પાસે સનદ ન હોવાથી પીઆઈ પાદરિયાનો કેસ લડવાનો નિર્ણય લેવાયો છે। તો ઉલ્લેખનીય છે કે પીઆઈ પાદરિયા અને જયંતિ સરધારા વચ્ચે જે માથાકૂટ થઈ હતી અને તેનો વિવાદ ખૂબ વકર્યો હતો અને વાત સરદારધામ અને ખોડલધામ વચ્ચેના વિવાદ સુધી પહોંચી ગઈ હતી। મહત્વની વાત એ છે કે આ બે વ્યક્તિ વચ્ચેના વિવાદના કારણે સમાજમાં વિવાદ ન થાય તે જરૂરી છે। આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા સની પાસેથી। સની, જે રીતે જયંતિ સરધારા પાસે સનદ ન હોવાથી નિર્ણય લેવાયો છે અને જે પીઆઈ છે તેમનો હવે કેસ લડવામાં આવશે તેવું બાર એસોસિએશને જણાવ્યું છે, શું વધુ માહિતી? મિથુન, જેટના વાત કરવામાં આવે તો રાજકોટના જે પીઆઈ જયંતિ પાદરિયાને વધુ એક રાહત મળી છે, કારણ કે બાર એસોસિએશનની મળેલી બેઠકમાં વકીલ તરીકે કોઈ પણ સભ્ય નથી જ રહેશે તેવો ઠરાવ જે કરવામાં આવ્યો હતો તે પરત કરવામાં આવ્યો છે। આજે આ જે બાર એસોસિએશનની બેઠક મળી હતી તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે। અગાઉ બોર્ડ બોલાવવામાં આવ્યું હતું, તેમાં પૂરતા સભ્યોની હાજરી વગર જયંતિ પાદરિયા હોવાથી બાર એસોસિએશનના વકીલ દ્વારા કેસ નહીં લડવાનો નિર્ણય લેવામાં આવ્યો તો આ ઠરાવ રદ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટના જે સમગ્ર બાબત છે તે જયંતિ સરધારાની વકીલાતની સનદ રદ કરવા માટે બાર એસોસિએશનને પત્ર પણ લખવામાં આવ્યું છે, કારણ કે તેઓ બિઝનેસની સાથે સાથે વકીલાતની પ્રેક્ટિસ કરતા હોય તેને વકીલાતની સનદ ન મળે તેવું પરસોત્તમ પીપળિયાએ અત્યારે જે રજૂઆત કરતા અત્યારે મામલો છે તે ગરમાયો છે। જી, આભાર સની માહિતી આપવા બદલ।